એ શિવજી મહારાજ ચાલતે ચાલતે તપાસ કરે છે કે ક્યાં પ્રગટ થયો હશે. તો બારોબાર ગોવાળો નાચતા હતા, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. નંદ કોઈ આ ગામનો મોટો માણસ હશે. અંદર પ્રવેશ કર્યો તો ગોવાળાનો નાચતી હતી, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. બસ હજી આગળ ચાલ્યો અને ચાલતે 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 યશોદાના ફળિયામાં આવ્યા. આમ નજર કરી મેલની અંદર ખોડામાં લઈ અને માં લાલાને સ્તનપાન કરાવતા. જે દિવસથી લાલાનું પ્રાગટ્ય થયું છે તે દિવસથી નંદ બાબાની આજ્ઞા છે કે દેવી બધી સખીઓ જે તમારી સેવા કરે છે દાસીઓ એને ઘરે આમંત્રણ આપીને રોકી દો, ભંડાર ખુલ્લા કરી દો. તૈયાર રસોઈ જમવી હોય ને કોઈ સાધુ આવે તો એને તૈયાર રસોઈ આપો. કોઈ સ્વયંપાકી હોય ને બનાવીને જમતો હોય તો એને કાચી ખીચડી આપો. કોઈને વસ્ત્ર જોઈને વસ્ત્ર આપો. હીરા માણેક મોતી રત્નો સોનાના સિક્કા ચાંદીના સિક્કા જોઈ એને દાન દક્ષિણા આપો. ગાયો જોઈ એને ગાયો આપો. પણ લાલાના પ્રાગટ્ય થયા આપણા આંગણામાંથી કોઈ નિરાશ થઈને ન જાય. તે સખીઓ બેઠી છે દાન દેવા માટે. શિવજી મહારાજના દર્શન કર્યા. અંદરથી માં યશોદાએ દર્શન કર્યા. ભસ્મ લગાડેલી, ત્રિશુળ ને ડમરું, ગળામાં કાળોતર નાગ, કમર ઉપર, બે હાથ ઉપર ફેણ અધર ચડાવે, બે જીબડી કાઢે. યશોદાએ વિચાર કર્યો, અઘોરી મહાત્મા આવી ગયા તો ખોડામાં લાલો હતો ને જરા માથે સાલ ઢાંકી દીધી. સુઈ જાય તો સારું અને પારણામાં પોઢાડી દઉં. સખીઓને કહ્યું જાઓ મહારાજને દાન દક્ષિણા જોઈએ આપો એટલે આશ્રમમાં પધારી જાય. અને સખીઓ બહાર આવી. હાથની અંદર મિષ્ટાન ને પકવાન ને આવું હતું. મહારાજ બોલો શું ભિક્ષા આપીએ? મિષ્ટાન જમશો? એટલે શ્રીજી મારે હાથ જોડ્યા કે સખી આવું જમવાની ટેવ પડી જાય ને તો સમાધિ ના લાગે. આવું તો કોઈ દિન હું જમતો નથી. 24 કલાક સમાધિમાં રહું, સમાધિ જાગે અને ખાવું હોય તો આંકડો ને ધતુરો ચાવી લઉં. આવી ટેવ કોણ પડે? ભજન જ ન થાય. હકીકત છે. ઘણાને વૈરાગ આવી જાય ને ઝડપથી આવી જાય. સ્મશાનમાં ગયા હોય ને કોઈ યુવાન મિત્ર હાથફેલ થયો હોય તો સંસારમાં કાંઈ નથી, પછી નીકળી જાય તો ક્યાંક ઝૂંપડું તો બનાવવું ને, સાદું એવું મકાન બનાવે. પછી પહેરવા ઉઠવા 3-4 જોડી કપડાં તો જોઈએ કે ના? નાવા ધોવાની સગવડ જોઈએ, ખાવા પીવાની સગવડ જોઈએ. ભલે ભીખ માગીને બહારથી ખીચડી ને ચોખા લાવે પણ રાંધવા માટે ચૂલો તો જોઈએ ને. પછી તાવડી જોઈએ. અને બહેનોની સારામાં સારી કોઈ કહેવત હોય તો તાવડી તેરવાના માગે. તાવડી જોઈએ, ટોપિયા જોઈએ, તાવીથો જોઈએ, ચમચા ચમચીઓ જોઈએ, બરાબર. અને આજની ભાષામાં કહી દો ગેસનો ચૂલો ને ગેસનો બાટલો જોઈએ, કુકર જોઈએ, સીટી જોઈએ. હવે એ ભાઈ સવારે ઉઠે 4 વાગે કે 5 વાગે કે 5:30 વાગે. એક તો ચા પીવાની ટેવ હોય એટલે ટોપડી ગોતે, સાચવેલા દૂધને કાઢે, પાણી નાખે, ચાખંડ નાખે, ચા બનાવે, બાકી ગયા પછી પીવે. કેટલી વસ્તુ સાફ કરવી પડે? ટોપડી, રકાબી, ગયણી, સાણસી, આટલું સાફ કરે. ક્યારે ભજન કરે? એમાં 2 કલાક જાય ને ત્યાં તો બપોરનું રાંધવાનો ટાઈમ થઈ જાય ને 10:30 11 થઈ જાય. રાંધી લે, ખાઈ લે, એના વાસણ માંજી લે, આરામ કરી લે થોડો. ત્યાં તો 3:30 ને 4 થઈને ચા બનાવવાનો ટાઈમ થઈ જાય. વળી ચા બનાવી લે, વાસણ એના સાફ કરી લે તો સાંજની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય. એ રસોઈ બનાવીને જમી લે, વાસણ સાફ કરે, થાકી જાય. 1 કલાક ધ્યાન માન થાય પછી લંબાવી દે પથારી. એટલે શિવજી કહે છે આ ઝંઝટ કોણ કરે? અહીં તો ભૂખ લાગે ને સમાધિમાં જાગો ને, આંકડો મળે તો આંકડાની ચાવી લો, ધતુરો મળે તો ધતુરાની ચાવી લો. એનું નામ શંકર છે. સખી પધરાવો આને. આવો થાળ કોણ જમે? એવી ટેવ નહીં પાડું.
તો મહારાજ તમારે જોઈએ શું? જો મા યશોદાના ખોડામાં રમે ને, અમે તો નંદ નંદન લાલા કૃષ્ણ કનૈયા એના દર્શન કરવા માટે આવ્યા છે. તો યશોદાએ આમાં આંગળી કર્યો સખ્યો સામે. સખ્યો સમજી ગયો, મહારાજ મારા લાલા પોઢેલા છે, એવી હઠ ના કરો. લેવો કોઈને હાથની રસોઈ ન જમતા હો તો તમને કાચું સીધું આપીએ. અરે સખીને પકાવે કોણ, ઝંઝટ કોણ કરે? ત્યારે યશોદા બોલ્યા, બાવાજી હઠ ન કરો, મારો લાલો ડરી જાય અને જો સૂતો છે. અને માએ એને પારણામાં પોઢાડી દીધો, માથે રેશમી સાલ ઓઢાડી દીધી, ઝુલાવા લાગી. ભગવાન શંકર એ તો યોગી છે. જગતમાં 4 હઠ છે, એમાં એની એક હઠ છે યોગી હઠ. પોતાના કાર્યને સિદ્ધ કરાવીને જાય જ નહીં. એટલે શિવજી શું બોલ્યા, આમ ત્રિશુલ ઉતાવળ છે, જ્યાં બેસું ત્યાં કૈલાસનો ટેકરો જ છે. અને ત્રિશુલ ખોલીને બેસી ગયા મહારાજ. માએ સખીઓને મોકલી. અરે મહારાજ જોઈએ તો રેશમી વસ્ત્ર આપીએ. સખી એની ટેવ પાડુની, વસ્ત્ર મેલું થાય એને ધોવું પડે, ફાટી જાય બીજું માગવું પડે, 2 રાખવા પડે ને 2 તૂટે એટલે બીજા 2 માગવા પડે. આ હાથીનું ને વાઘનું ચામડું પહેરી લઉં, પહેરે કપડે નાહી લઉં અને સીધું એની રીતે સાફ થઈ જાય. તો મહારાજ હીરા માણેક મોતી રત્ન આવું કઈ આપું? એક જોડી નથી અને ક્યાં રાખવું? અમારા રાજુભાઈ થોડુંક સંભળાવી દેશે. એટલા માટે તો પેલું આપણે બોલે છે ને, આયે હે આજ સદાશિવ ગોકુલ में, 4 खुटका तेरा सोना चांदी भरा पड़ा मेरी झोली में. हाथ चक्र त्रिशूल बिराजे, आए सदा शिव गोकुल में. हाथ चक्र त्रिशूल बिराजे, भिक्षा लेके जसोदा जी आए. લ્યો બાબાજી જોલી में, ना चाहिए तेरा सोना चांदी, ना चाहिए कोई हीरा मोती. तेले तेरे लाल का दर्श करा दे, मैं दर्शन को आया हूँ. हाथ चक्र त्रिशूल बिराजे, आए सदा शिव गोकुल में. हाथ चक्र त्रिशूल बिराजे. તો કોઈ વસ્તુનો સ્વીકાર કરતા નથી અને ત્રિશૂલ ખોલીને બેસી ગયા. ભક્તને ભગવાનના દર્શનની આતુરતા જાગી. એ સમયે ભગવાનના હૃદયમાં ભક્તને દર્શન આપવાની આતુરતા જાગી. અને લાલા કનૈયાને કઈ પેટમાં પીડા થતી હોય નાટક કરી અને પારણામાં પગ ભરાવીને રાડ પાડીને રડવા માંડ્યા. ઊંચા થયા. માને થયું કે મારા લાલાને કઈ પેટમાં ગડબડ હશે, કાનમાં દુખતું છે. ખોળામાં લઈને સ્તનપાન કરાવે પણ લાલો માનું દૂધ પીતો નથી. સાથળમાં પગ ભરાવીને ઊંચા નીચા થાય. સખીઓને બોલાવીને કેવા લાગી. સખીઓ લાલાને રમાડે, વળી યશોદા રમાડે. એક સખી બોલી અને શિવજીની સામે આમ નજર કરી. શિવજી શું જપ કરતા હતા? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. સખી કે માં આ બાવાજીને હોઠ ફફડે છે, મને તો લાગે કે કા મૂઠ કે ચોટ નાખ્યા છે લાલા ઉપર. શું કરું સખી? એક કામ કરો, આવા જબરા અઠીલા જોગી આવે ને હઠ ન કરાય, બહાર આવો ને લાલાના દર્શન કરાવો. જોઈ બાવાજી નજર કરે ને તો નજર ઉતરી જાય. સખી આવું કહ્યું. રેશમી જબલીમાં અને રેશમી ગોદડીમાં લઈને માં ડરતે ડરતે ઉમરાની 12 પગ મૂકીને ઓસરીમાં આવી. લ્યો મહારાજ મારા લાલાના દર્શન કરો, એને આશીર્વાદ આપો. એને કંઈક જોશ તો જુઓ કે કેવો થશે. થોડી કંઈ મોટાઈ આપવી પડે ને હવે સંતો એને. અને સામેથી ભગવાન શિવજીને આનંદનો ખજાનો મળી ગયો એમ દોડતે દોડતે આવ્યા. અરે માં
આ તારા લાલાએ 2 મુઠ્ઠી વારી છે ને તું દૂર ઊભી છે, એના જોશ કેમ જોઉં? મને એકેય રેખા દેખાતી નથી. શિવજીને થયું કે જરા નજીક આવે તો આ દર્શન કરવાનો કેવો આનંદ મળે. સખીઓ સાથે આવી, જરા માં આવો ને આગળ. અને ઓરસીના કોર સુધી આવ્યા. લાલા કનૈયાના હાથની મુઠ્ઠી ખોલીને જોશ જોઈ લઉં, એવું તો નાટક કર્યું શિવજીએ. અને માના હાથમાંથી પધરાવી ને કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી સંકીર્તન કરતા કરતા નાચે નાચે. યશોદા રાડો પાડે પણ કોણ સાંભળે? સમાધિ લાગી ગઈ. એક કાળોતરો સર્પ મહારાજના ડોકમાંથી નીચે ઉતરી લાલા કનૈયાના પેટ ઉપર આમ અધર થઈ 2 ઝીબડી કાઢી અને માએ રાડ પાડી અને મહારાજ આંખ ખોલી. મહારાજ આ તમારા કાળોતરા સર્પન મારા લાલાના પેટ ઉપર. તો શિવજી લાલાને આપતા આપતા શું બોલ્યા? માં, તેરા લાલા તો કાલ કાય કાલ હે, એ તો કાળનો કાળ છે. અને મોટા મોટા નાગની ફેણા ઉપર નાચવાનો છો ગોવાલણ, તને ખબર નથી, મને ખબર છે. અને શિવજી મહારાજ દર્શન કરીને પધારી ગયા. નોમ દસમી 11 આનંદમાં ગઈ. દ્વાદશીને દિવસે ભગવાન શંકર આવીને દર્શન ગયા કરીને અને પછી શું બન્યું? 18 શ્લોકો પૂરા થયા પછી ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ. આખું એક માથુર મંડળ પ્રદેશ હતો, એકલી મથુરા નગરી નહીં. પણ કંસનું રાજ્ય જેટલી હદમાં હતું એને માથુર મંડળ કહેતા. જેમ આપણે આ પ્રભાસ ક્ષેત્ર કહેવાય, પછી ઓખાને દ્વારા કે આસપાસનો કેટલો પ્રદેશ છે એને આનર્ત પ્રદેશ કહેવામાં આવે. એમ મથુરાનું રાજ્ય જેટલી હદમાં હતું એને માથુર મંડળ કહેવાતું. અને એ માથુર મંડળની અંદર જે નાના નાના કંસના સેવક રાજાઓ હતા, એ વર્ષ પૂરું થાય એટલે આખા વર્ષનો કર ભરવા માટે નક્કી કરેલા દિવસે મથુરામાં કંસ પાસે આવતા અને કર ભરી જાય. એ સમય આવ્યો એટલે 12 ગઈને શંકર ગયા અને 13 13 દિવસે નંદ બાબા કંસને કર આપવા માટે નીકળ્યા. હવે આ બાજુ કંસની કેવી સ્થિતિ છે જરા જોઈ લઈએ. 8મને દિવસે મધ્યરાત્રિએ દેવકીના ખોળામાંથી બાળકીને ખેંચી. કાલે આપણે વર્ણન સાંભળ્યું. અષ્ટભુજા ધારણ કરીને જગદંબા આકાશમાં ઉડી ગયા. કંસના વાળ લટકી રહ્યા અને આમ અધર જોઈ રહ્યો. જગદંબાએ હાથ લંબાવ્યો આમ કંસ સામે. અરે મૂર્ખ કંસ, મને વારવાથી તારો કાંઈ નહીં વળે, કોઈ કામ પૂર્ણ નહીં થાય. અને મૂર્ખ, મને મારી શકવાનો નથી. અને મૂર્ખ, સાંભળી લે, જે તારા કાળને મારવાનો પ્રયાસ કરે એ તો આ જગતમાં જન્મી ચૂક્યો છે. આટલું કહીને વીજળીની જેમ ચમકીને અંતર ધ્યાન થઈ ગયા. અને કંસે સભા ભરી. સભા ભરીને કંસ બોલ્યો, મારા મિત્રો, ત્યાં બધા ઉભા થયા. શક્તાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર, પ્રલંબાસુર, કેસી, વ્યોમાસુર એક પછી ઉભા થયા. મહારાજ આજ્ઞા આપો. આપનો કાળ તો હજુ ગઈ રાતે 12 વાગે જન્મ્યો છે અને પહેલું સવાર પડ્યું છે. જો આજ્ઞા આપો તો આ આખા આપણા માથુર મંડળની અંદર ફરી વળીએ અને તાજા તાજા જન્મેલા 10 દિવસોના બાળકોને મારી નાખે. જાઓ, મારી આજ્ઞા છે. અને સેવકો નાના 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 બાળકોને મારવા લાગ્યા. અને ક્યાંયથી કંસનો કાળનો પત્તો લાગતો નથી.
અને એની અંદર કંસ ચિંતામાં ને ચિંતામાં બેઠેલો હતો. એવામાં રાજાઓને કર ભરવા આવવાનો સમય થયો. આસન ઉપર સભામાં બિરાજમાન થયું. દેશ વિદેશના રાજાઓ આવે, 12 ખુરશી ઉપર ગોઠવાયા હોય અને રાજસભામાં એક રાજાને જવા દે સેવકો. કંસ એનું સ્વાગત કરે, એના કર વસૂલ કરે અને પ્રધાનજી લખી નાખે. પછી એનું સ્વાગત કરી અને કંઈક પણ એને મધુર મધુર દૂધ કઢેલા પાય અને વિદાય કરે. અને નંદે આવીને બેઠેલા છે. એમ એક જાય ને બહાર નીકળે, એક જાય ને બહાર નીકળે, એમ કરતે 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 નંદજીનો વારો આવ્યો અને નંદ અંદર ગયા. પધારો પધારો. નંદ બેઠા. નંદજીએ જોડીમાંથી એક નાનકડી પોટકી કાઢી અને કંસ આગળ મૂકી. અવળી પોટકી કાઢીને કંસ આગળ મૂકી એટલે કંસનું મોઢું બગડી ગયું. બીજા તો થેલા ભરી ભરીને લાવે છે. અને આ ગોળનો રાજા નંદ આટલો જ કર લઈને આવ્યો હશે. પણ જ્યાં સેવકે પોટકીને ખોલી તેનાથી દિવ્ય અલૌકિક 4 રત્ન નીકળ્યા. જે રાજાઓ કર લાવે રાજાઓના ખંડણીથી વધી જાય એટલા કિંમતી. અને પાછો રાજી થયો. પેલા ખબર નહોતી કે આવા કિંમતી રત્નો હશે. એટલો રાજી થયો, એટલો રાજી થયો, ભેટ જોઈને વખાણ કરવા માંડ્યો. અરે નંદ બાબા, આપણે જૂના સંબંધી, મારે ઘરે પ્રસંગ હોય ને તમારે ઘરે પ્રસંગ હોય તો એકબીજાને કંકોત્રી લખવાનો વ્યવહાર, આપણે એકબીજાને ઘરે આવીએ. સારું થયું નંદ. મૂર્ખાને ખબર નથી અને કેવું બોલી ગયો. નંદ, મેં સાંભળ્યું તમારે ત્યાં બાળકનો જન્મ થયો. સારું થયું નંદ. તમારા મારા મિત્રને ઘરે સંતાન નહોતું, આપણે ઘરે બાળક થયો. હું તો કહું એ ગોકુળનો મોટો રાજા થાય. હું તો કહું મોટા મોટા મહેલમાં બેસે, એને ઘણી સમૃદ્ધિ મળે અને રથમાં બેસીને ફરે, ઘણી રાણીઓ થાય. અને તમારા લાલાના દુશ્મન કૃષ્ણ કનૈયા લાલ કી પૂરા થઈ જાય. હવે તો મન કે જે મિત્ર હતો અને પછી એનાથી આગળ વધીને વિચારીએ તો હાથે કરીને મોત માગી લીધું કે ના? અરે મૂર્ખા, તું ક્યાં એનો મિત્ર છે? સમજાવે નાનો આવું બોલ્યો. એ પ્રસંગ એમ બતાવે છે. અને ભાગવતના એ રહસ્ય જાણવા વાળા વિદ્વાનો કહે છે કે મોત માનવને મારવાની આગળ નથી જતું, પણ માનવ જ હાથે કરીને મોતના મોઢામાં જાય છે. અને નંદ બાબા વિદાય થયા. નંદ બાબા વિદાય થયા પછી નંદ બાબાને વસુદેવ યાદ આવી ગયા. એના બાળપણના મિત્ર છે. જુલ્મી કંસને પ્રાર્થના કરી. કંસે વસુદેવને મળવા માટે નંદને મંજૂરી આપી. નંદ જેલમાં વસુદેવને મળવા ગયા. અંદર વસુદેવના સન્મુખ બેઠા. દેવકી અને વસુદેવના હાથ પગમાં બેડીનું બંધન છે. 6 દીકરાઓ કંસે મારી નાખ્યા છે. એક એની મેળે દેવકીના ઉદરમાંથી નાશ પામ્યો છે ગર્ભ. આ સ્થિતિ નંદ જાણે છે. અને નંદ જેવા મિત્રને જોઈને વસુદેવને દેવકીના આંખમાંથી શ્રાવણ ને ભાદરવો ટપકવા લાગ્યા. અને નંદ પણ ઘોડા હૃદયનો નંદ પણ રડવા લાગ્યો. વસુદેવના હાથ પકડીને નંદ બોલ્યા, વસુદેવ, મારું ને તમારું શરીર 2 છે, પણ આત્મા એક છે. આપણે મિત્ર છે. કેવો જુલ્મી આ કંસ છે કે તમારા જેવા સજ્જનને પત્ની સાથે જેલમાં પૂર્યા છે. કેટલો પાપી છે કે સગા પિતા ઉગ્રસેનને જેલમાં પહેર્યા છે. કેવો નિર્દય અને ક્રૂર છે, તમારા 6 બાળકોને મારી નાખ્યા છે. નંદ, ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારા મિત્રને મુક્ત કરો. અને વસુદેવ, યાદ રાખજે, મારી આગળ છે એટલું મિત્ર મારા એકલાનું નથી.
તને જેલમાંથી છોડી દે અને ભિખારી બનાવીને ધક્કો મારે, તું મારા વ્રજની અંદર આવી જાજે, હું તને મારા ગોકુળનું રાજ આપી દઉં. આવું નંદ બોલ્યા. આ છે મિત્ર. અને આગળ બોલ્યા છે કે વસુદેવ દેવકીના ખોળામાંથી ખેંચી ખેંચીને 6 ને મારી નાખ્યા, 7મું નાશ પામ્યું. દેવકી રડવા માંડી, ચિંતા કરીશ નહીં, મારે ઘરે એક પણ સંતાન નહીં હતું, અને 50 વર્ષની ઉંમર થઈને ભગવાને એક લાલો આપ્યો, તો વસુદેવ કાયમનો હું સંતાન વિનાનો રહીશ, પણ મિત્ર હું તારા ખોળામાં મૂકી દઈશ, તું રડીશ નહીં. પણ એમ માન ને કે મારો છે એ તારો જ છે. અને વસુદેવની આંખમાં પાણી આવ્યા અને મનમાં બોલ્યા, મિત્ર તને ક્યાં ખબર છે, એ મારો જ છે, તારો જ નથી. કેવી એ કથા છે, વિચાર કરો. કૃષ્ણ કથા એ હૃદયના મેલ ધોવા માટે છે. પ્રેમથી સાંભળે ને એના હૃદયની અંદરથી ઉભરાઈને જો આંખમાં પાણી આવી જાય તો અંદરનું હૃદય સાફ થઈ જાય. અને સાફ કરવા માટે ત્યાં બીજું કોઈ જલ કે કોઈ પદાર્થ પહોંચતા નથી. એટલા માટે કૃષ્ણ કથા છે. 6મ સ્કંદમાં સુખદેવજીને પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે કે મહારાજ તમે 28 નરકોનું વર્ણન કર્યું, છેલ્લે 5મ સ્કંદમાં એમાં ન જવું હોય તો પાપ ન કરવું, થઈ જાય તો પ્રાયશ્ચિત કરી લેવું. પણ મનને વારે વારે પાપ કરવાની ટેવ પડી છે, એનું કેમ? રાજન એ મન કોઈ ગંગા સ્નાન કે યમુના સ્નાન કરવાથી શાંત નહીં થાય. એ તો કૃષ્ણ કથામાં જીવડો પાગલ બને એના વિરહમાં રડે, અંદરથી પાણી આંખમાં બહાર આવે તો તારો અંતઃકરણ શુદ્ધ ને પવિત્ર બને. એટલા માટે સુખદેવજી મહારાજ આ કથા કરી છે. શ્રવણ કરો રાજન. વસુદેવ કેવા લાગ્યા કે નંદ હવે તમે અહીંથી જટ ગોકુળમાં જાઓ, આ પાપી રાજા જુલ્મી છે, પોતાનું ઘર ને સંતાનને સાચવી લેવા સારા, કઈ ને કઈ ઉત્પાદ તમારા ગોકુળમાં આવી જાય. તો નંદ બહાર નીકળ્યા અને નંદને થયું કે લે આવ્યો છું હું તો મારા લાલા માટે કંઈક જબલી કે એવું લેતો જાઉં. તો બજારમાં નંદ ગયા, લાલાને પહેરવા માટે કેટલી રેશમી જબલી. જે બહેનો ઘરમાં નાનકડા લાલાની સેવા કરતા હોય એને ખબર હોય, ભાઈને કોઈ દિન લાલાની સેવા કરવાનું ના કહેવું. કેમ? મેં ઘણી જગ્યાએ જોયું છે કે એ ભાઈને બહુ ઓછો સમય હોય ને વેપારમાં નોકરીમાં જવું હોય ને, લાલાને પહેરાવી જબલી પહેરાવી 8મ નથી બદલે, પછી બદલે જ નહીં. એવું કરાય હોય જ છે. તો નંદને થયું મારા લાલા માટે જબલી લઈ લઉં. બજારમાંથી જબલી ખરીદે અને પગની ઝાંઝરીઓ, હાથમાં પહેરવાના કડલા. ખોવાઈ ગયો નંદ, આટલું લઈ લો, આટલું લઈ લો. ખરેખર એ વેપારીની હાથે માલ નથી ખરીદતો નંદ, પણ એ ભક્તિ કરે છે. ચૈત્ર જાય, વૈશાખ આવે, કેરીમાં જારી બંધાય, અથાણાની મોસમ હોય, તમે જુનાગઢમાં જાઓ અને મસાલાવાળાનેથી મસાલા ખરીદતા હો, એ વખતે ઘરમાં રહેલા લાલાની સેવા યાદ આવી જાય અને હવેલી ગલીમાંથી 2 જબલી લઈ લો ને તો મસાલા લેવા જવાનો ધક્કો તમારી ભક્તિ બની જાય. હકીકત છે. આ છે નંદનું જીવન. પ્રત્યેક વ્યવહારને ભક્તિ કેમ બનાવવી એ શીખવે ભાગવત. ઘર છોડવાની જરૂર નથી, પણ જે વ્યવહાર કરીએ ભગવાનને યાદ કરતા મારા પ્રભુ માટે કરું છું. ઘરમાં 8-10 માણસ હોય ને લોટનો પિંડો બાંધીને રોટલી ભણવી હોય તો કેટલો કંટાળો આવે. પણ બાલકૃષ્ણની સેવા બિરાજતી હોય અને કોઈ વૈષ્ણવ આવ્યા હોય, મારા લાલાને ભોગ લગાડવો છે અને વૈષ્ણવ પ્રસાદી લેવડાવી છે, તો આનંદમાં આપણે રોટલી વણશું. હાથમાં કામ ને મુખમાં રામ. પ્રત્યેક વ્યવહાર ભક્તિ કેમ બને એ આપણે શીખ્યું છે ભાગવત. નંદ લાલા માટે, પોતાના દીકરા માટે સારા કપડાં નથી ખરીદતો, પણ એ ભક્તિ કરે છે. અને આ બાજુ કૌંસે સભા ભરી છે, કોઈ હાજર તો સેવકો આવ્યા કે 10-10 દિવસના તાજા જન્મેલા બાળકને મારી હજી દિવસ તો એક જ ગયો, ક્યાંય તમારા કાળનો પત્તો નથી. એમાં એની જીભની માનેલી એક બેન ઊભી થઈ. મહારાજ કેટલા કામ એવા હોય પુરુષ ન કરે સ્ત્રીઓ કરી શકે, આપો મંજૂરી. અને કંસે મંજૂરી આપી. અને પછી સુખદેવજી રાજાને સંભળાવે છે, શ્રી શુકવાચુ કંસેન પ્રહિતા ઘોરા ભૂત
પૂતના ભાલ ઘાતિની શિશુશ્ચચાર નિઘ્નંતી પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેના પ્રહિતા ઘોરા પૂતના. પૂતના એનો અર્થ શું થાય? પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. મેલામાં મેલીને પાપીમાં પાપી કોઈ જીવડો હોય એ વખતે ધરતી ઉપર તો પૂતના. કંસને પ્રહિતા ઘોરા પૂતના, ઘોર પૂતના, બાલઘાતીની, નાના નાના બાળકોને મારવા વાળી. શિશુ ચચાર, શિશુ એટલે બાળક, પણ બાળક માટે બે શબ્દ વપરાય સંસ્કૃતમાં, બાલહ અને શિશુ. 5 વર્ષના બાળક માટે બાલ શબ્દ વપરાય અને 3 મહિનાના બાળકો માટે શિશુ શબ્દ વપરાય. થઈ ગયું. શિશુ ચચાર 3 મહિનાના બાળકોને મારતા હતા. કંસને કહ્યું આ ભલે તારા સેવકો 10 દિનના બાળકોને મારીને આવ્યા, હું તો જો આ નીકળી અને 3 મહિનાના બાળકોને મારી નાખ્યા. આવું કેમ બન્યું હશે? 3 મહિનાના બાળકને પૂતના મારે છે એટલે પૂતના વાસના છે અને જીવ બાળક છે. 3 મહિનાના બાળકને પૂતના રૂપી વાસના મારી શકે. 4થા મહિનામાં પ્રવેશ કર્યો એવા બાળકને પૂતના રૂપી વાસના મારતી નથી. કાલે જ તમને કહ્યું, યોગ વાસિષ્ઠ મહારામાયણને વાંચીએ તો ખબર પડે જીવની 4 અવસ્થા, 5મી હોતી જ નથી. 4 કઈ? કાં કોઈ જીવડો જાગતો હોય, જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ અને 4થી તુરૈયા. કાં જાગતો હોય, કાં સૂતો હોય, કાં સ્વપ્નમાં ખોવાયેલો હોય. આ 3 અવસ્થાવાળો જીવડો છે એ સાધારણ, અને એમાંથી બહાર આવીને પરમાત્માના સમાધિ સુધી પહોંચ્યો હોય એનું નામ તુરિયા અવસ્થા. એટલે મારા ને તમારે જેવા 3 અવસ્થામાં જે જીવડા પડ્યા હોય એને પૂતના મારે, અને જોગીની જેમ સમાધિ સુધી પહોંચ્યો હોય એને એટલે પૂતના કહે છે કે 3 મહિનાના બાળકોને મારીને આવીશ, 4થાનું મારું કામ નથી. પૂતના એટલે વાસના. હવે એક તમને કહું, કૃષ્ણ પ્રગટ થયા પછી કેટલામે દિવસે આવી? બરાબર ગણીને મને કહેજો. ભલે 8મના કનૈયા જન્મ્યા છે, ગોકુળવાસી એનો જન્મનો દિવસ કયો માન્યો? નોમ. ત્યાંથી ગણો. નોમ, 10મ, 11સ, 12સ, 13સ અને 14સ. કઈ તિથિ આવ્યા અને કઈ 14સ હતી? અંજવાળી કે અંધારી? બધી અંધારી 14 ને કાળી 14 કહેવાય. આવ્યું છે. 14ને દિવસે કેમ આવી એ પૂતના? એટલા માટે કે શરીરમાં પૂતના 14 જગ્યાએ રહે છે. યાદ રાખવા જેવું છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય એટલે 10, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, 4 પ્રકારનું અંતઃકરણ એટલે 10 ને 4 14. આ દરવાજાને સલામત રાખવા જોઈએ તો પૂતના આપણા ઘરમાં ના આવે. જો યશોદાના ઘરમાં એ ગરી જતી હોય તો આપણા ઘરમાં આવે કે ના આવે? આ પૂતનાની કથા છે. બીજું આવી 6ઠે દિવસે, 6ઠ્ઠી માનવાની હતી. 9, 10, 11, 12, 13 ને 14. 6ઠે દિવસે કેમ આવી? ગીતામાં કૃષ્ણ અર્જુનને અંતઃકરણના 6 દુર્ગુણ સંભળાવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આનાથી ભરેલી હતી એટલે 6ઠે દિવસે આવી. પછી સુખદેવજી કે શ્રવણ કરો રાજન, ધરતી ઉપર કોઈ આટલી સુંદર સ્ત્રી નહીં હોય. આટલું સુંદરતા એને શરીર પર ધારણ કરી. હતી તો રાક્ષસી અને વિકૃત હતી, છતાંય સુંદર બની, અતિ સુંદર બની. મસ્તકમાં માલતી પુષ્પના માળા પહેરી, ગોળ ગોળ ચહેરો અને મુખારવિંદ, લાલ લાલ પ્રવાહ જેવા હોઠ, કાનમાં કુંડલ, માથે વાંકડિયા અને શ્યામ ઓળેલા વાળ, ચંચળ નેત્ર, અને નજર ફેરવતે ફેરવતે નાના નાના ગામમાંથી 3 મહિનાના બાળકોને મારતે 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 ગોકુલિયા ગામની નજીક પહોંચી. અને આવી સુંદરતા ગોવાળે કોઈ દિન જોયેલી જ નહીં. કોઈક મોટા ઘરના લાગે છે, નંદને ઘરે જાતા હશે, આટલી સુંદર બની. હવે એક પ્રશ્ન આપણે પૂછીએ કે ભાગવતજીની અંદર સુંદરમાં સુંદર સ્ત્રી કોણ? રૂકમણી, રાધા,
સત્યભામા એમ કહેવાય, સત્યભામાને એના રૂપનું અભિમાન હતું. પણ ભાગવતના અભ્યાસી વિદ્વાન કથાકારો કહે છે કે નહીં. પ્રશ્નો કોઈ પૂછે કે રામાયણમાં સુંદર સ્ત્રી કોણ અને ભાગવતની સુંદર સ્ત્રી કોણ, તો રામાયણમાં સીતા નહીં, લક્ષ્મી નહીં, પણ શૂર્પણખા. એને એવું રૂપ લીધું હતું રામને ચલાયમાન કરવા. અને ભાગવતની અંદર રૂકમણી ને રાધા નહીં, પણ એવું રૂપ લીધું આ પૂતનાએ, ન પૂછો વાત. પૂતના સુંદર બની. શા માટે? ઘરની અંદર જઈ અને કપટ કરીને લૂંટી લેવા હોય તો ઘણીવાર સુંદરતા કામ આવે. આટલા માટે પૂતના સુંદર બની. કેશોદમાં એક જગ્યાએ આપણા લોહાણાની અમારી કથા ચાલતી હતી, રામાયણી સામે હતી. અને પાડોશમાં કોઈ ભાઈ એને ત્યાં બધા જાય ને એને આશ્વાસન આપતા હતા. મને થયું કેમ હશે, બીમાર પડ્યા હશે. પછી ખબર પડી કે ભાઈ વ્યાપારી હતો, લગ્નની સિઝન અને પુષ્કળ વ્યાપાર થયેલો. એના પોર્ટફોલિયાની અંદર બધા રૂપિયા ભરેલા. બપોરનો પોણો થયો હતો કે લેવા દુકાન કરીને બેંકમાં મૂકતો જાઉં, ઘરે જાઉં. આમ ટેબલ ઉપર પોર્ટફોલિયો રાખ્યો. એવાની અંદર બે બહેનો આવ્યા, ખૂબ સુંદર, મોટા ઘરના હોય એવા લાગે, સારા કપડાં પહેર્યા અને થોડું થોડું હિન્દીમાં બોલે કે ભાઈ અહીંયા પ્રસંગમાં જવું છે ને, તો જો આ સાડીના મેચિંગ કલર બ્લાઉઝ પીસ જોઈએ છે, તો જરા દુકાન ખોલી રાખો. પેલા થયું ભલે ગોતી લે. એમાં એક બેન સાડીના મેચિંગ કલર પીસ આમ ગોતવા લાગ્યા. બીજા બેનને સે ચક્કર આવીને મોઢામાંથી થૂક નીકળવા માંડ્યા, આમ નમી ગયા, આંખ આમ ત્રાસી થઈ ગઈ. બિચારો પેલો ગભરાયો, સામે દવાખાનું ખુલ્લું તે ડોક્ટરને બોલાવવા ગયો અને નાટક કરવા વાળી બે પોર્ટફોલિયો હાથમાં લઈને કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે પૂતનાએ આવું રૂપ લીધું. રૂપ જોવે ને જગત, એ રૂપમાં છેતરાઈ ગયા. આવું રૂપ લઈ અને ગોકુળિયા ગામની બાજુમાં ગઈ. ક્યાં જાઉં, ક્યાં હશે કંસનો કાર? એવામાં ગાયોને ચરતી મૂકીને ગોવાળો નાચતા હતા, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. જો ઘરધણીની એક જ નજર હોય અને ચોરની 100 નજર હોય ને ખબર પડી જાય કે આ ગામની અંદર માલમ માલ કોણ છે, પછી એના કયા ઘરમાં તેજોરી છે અને કઈ જગ્યાએ તેજોરીની ચાવી રાખે છે, આમ અંદર પ્રવેશ કરીને જોયે તો ખ્યાલ પડી જાય. એટલે સમજી ગઈ કે આ નંદ કોઈ મોટો માણસ છે. અંદર પ્રવેશ કર્યો તો ગોવાળાનો ફળિયામાં નાચે, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. કે નંદના ઘર ગોતવા દો તો મારું કામ થઈ જાય. ચાલતે 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 નંદના આંગણામાં આવ્યા. પછી નાટક તો કરવું જોઈએ. આટલું સુંદર રૂપ લીધું ને એટલા કિંમતી ઘરેણા અને સાડલા પહેર્યા અને મોઢું મલકાવતા મલકાવતા પગથિયા ચડતા. અરે બેન, જય શ્રી કૃષ્ણ. જય નારાયણ. યશોદા કે જય નારાયણ, તમે મને બેન કીધા, સાચી વાત છે? હા, જો ને બાજુના ગામમાં જ રહું છું. હા, તો મારા બેન થાવ. ભાઈઓ ચાલાક હોય, કોઈ અજાણ્યો મળે ને એટલે ઝટ કરીને ભાઈબંધી નહીં કરે અને સરનામું એ સાચું નહીં આપે. પણ કેટલાક ભોળા હૃદયના બેન હોય ને, એટલે યશોદા તો બોલ્યા કે હા બેન, તો હા અહીં પાડોશમાં જ રહું. બેનોને તો પાડોશના અને બાજુમાં ગામ હોય ને તો ગામના બેનપણા થઈ જાય. કઈ જ છે, આવો પધારો. પછી તો લાલાના માસી બની ગયા પૂતના, અને ઘરમાં પૂતનાએ પ્રવેશ કર્યો. એક રેશમી એને આસન આપ્યું બેસવા માટે. લ્યો બેન, તમારા માટે કઢેલા દૂધ બનાવું. યશોદા ઘરમાં દૂધ બનાવવા માટે ગયા રસોડામાં, અને પૂતના ચારે બાજુ જોવા લાગ્યો અને પારણું જોયું. વાહ, મારું કામ થઈ ગયું, હરખાણી. અને પારણા આગળ જઈ અને કેસરી આછી આછી રેશમી સાલ ઓઢાડી હતી, હળવેકથી સાલ ખેંચી ત્યારે સુખદેવજી મારે કે રાજન કનૈયા કુમાર આંખ ખોલીને અંદર બિરાજમાન હતા ને જાગતા હતા. પણ પૂતનાએ સાલ ખેંચી આમ ડોકું કર્યું કનૈયાને જોવા માટે. અને કનૈયાએ શું કર્યું? બરાબર 8મો શ્લોક છે છઠ્ઠા અધ્યાયનો.
વિબુધ્યતામ બાલક મારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમિલિતે ક્ષણ તમારોપ્ય લગંદમંતકમ યથારગમ સપ્તમ બુદ્ધિ વિબુધ્યતામ બાલકો મારિકાગ્રહમ બાળકોને મારવા વાળા ક્રૂર ગ્રહ જેવી પૂતનાનું મોઢું જોયું, ભલે ને સુંદર હોય, અને શું બોલ્યું? નિમિલી તે ક્ષણો હો, એ ક્ષણે ભગવાન આંખ વીંચી ગયા. કનૈયો કાંઈ ને કાંઈ ચરિત્ર કરે તો રહસ્ય હોય કે ના? પીપળાના વૃક્ષ નીચે ઊભી એક પાંદડું તોડીને બે ભાગ કર્યા ને તો ભીમભાઈને સમજાય ગયું જરાસંધનું મોત શેમાં છે. પીપળાની નીચે ઊભીને ડાબો હાથ અધર કરી ટપ 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 3 વાર સાથળ પર માર્યો એટલે ભીમભાઈને સમજાઈ ગયું કે દુર્યોધન અહીં સાથળ લાગે ને તો જ મરે, સાથળમાં ગદા લાગે ને તો જ મરે. રહસ્ય હશે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના શ્લોકોના અર્થનું ભાષ્ય લખવાવાળા વિદ્વાનો એની સભામાં પ્રશ્ન ઉઠી ગયો કે આંખ કેમ કનૈયે વીંચી હશે? સારામાં સારો અલૌકિક કંઈક હેતુ હશે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ બોલ્યો, મને તો એમ થાય છે કે ગોલોકમાંથી કનૈયા જ્યારે ધરતી પર પધારતા હતા ને ત્યારે મનમાં નક્કી કર્યું હશે કે 11 વર્ષ 52 દિવસ હું વૃંદાવનમાં નાચીશ, પછી મને મથુરામાં લઈ જશે અને પેલા વેલો કોઈ સાથે હું મલકુસ્તી કરીશ ને તો ચાણૂર, મુષ્ટિક, સળ, તોસલ, કંક, યગ્રોધ, કંસ આવા પહેલવાનો સાથે લડીશ. આવો મનોરથ કરીને ઠાકોરજી ધરતી પર પધાર્યા. પણ પેલા જ વાર એની સામે લડવા વાળું એને મળ્યું કોણ? પૂતના મળી. એટલે આ સ્ત્રીને મારતા સંકોચ થયો કે સ્ત્રી તો અબડા કહેવાય, એને થોડી મરાય, અને આમાં જગતમાં મારી શું કિંમત અને શું મારી કીર્તિ? એટલે ઠાકોરજી આંખ વીંચી ગયા. બીજા બ્રાહ્મણે વિરોધ કર્યો કે નહીં, એ વાત સાચી નથી. જો સ્ત્રીને મારતા સંકોચ થાય ઠાકોરજીને તો રામાવતારમાં પેલી તાડિકાને કેમ મારે? રાક્ષસી જીવ પુરુષ હોય કે સ્ત્રી ભગવાન મારે જ. અને નથી તુલસીદાસજી મારે લખ્યું, એ કહી બાણ પ્રાણ લીના દિન જાની તે નિજ પદ દીના. સ્ત્રી હોય કે પુરુષ હોય, રાક્ષસી જીવડાને ભગવાન સજા કરે મારે છે, કારણ બરાબર નથી. તો હવે તમે કહો, બીજા ગૌનો વારો આવ્યો. મને તો એમ લાગે છે કે ઠાકોર જેના સામે નજર કરે અને એની આંખમાં આંખ પરોવે એ જીવડાને બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ થાય અને પૂતનાને જ્ઞાન થઈ જાય કે આ તો કોટી બ્રહ્માના અધિપતિને પરબ્રહ્મ પરમાત્મા છે, એટલે એને મારવાનું છોડી દે અને એની ભક્ત બની જાય. તો આગળના ચરિત્ર કેમ થાય? ન થાય ને. એટલા માટે કનૈયો પૂતનાને આંખ નથી આપતો અને આંખ વીંચી ગયો. વળી કોઈ બ્રાહ્મણ બોલ્યો, એ બરાબર નથી. તો કે તમે કહો, જો આંખ આપે અને નજર આપે અને સામાન્ય જ્ઞાન થતું હોય તો દુર્યોધનની સભામાં દુર્યોધન સામે બેસી અને સમજાવવા માટે કેટલી વાર એની આંખમાં આંખ પરોવીને નજર કરીશ? એ સાચું નથી. તો હવે તમે કહો ગોર બાપા, મને તો એમ લાગે છે કે કૃપા કરીને ભગવાન નજર આપે તો જ્ઞાન થાય. પૂતના ઉપર કૃપા કરે જ નહીં. મને તો એમ લાગે છે કે આ પાપી જીવડો મારા સન્મુખ આવ્યો છે, અને સન્મુખ આવે એ પુણ્યશાળી હોય કે પાપી હોય, મારે તો એને ગતિ આપવી જ જોઈએ. અને ગતિ આપીશ તો વિધાતા પૂછશે કે કયા પુણ્યને હિસાબે તમે આને ગતિ આપી, અને ગોલોકમાં લઈ જાઉં કે વૈકુંઠમાં લઈ જાઉં? આવો વિચાર કરવા માટે કૃષ્ણ આંખ વીંચી ગયા. કોઈ બ્રાહ્મણ કહે છે કે નહીં, આંખ વીંચીને આને પુણ્ય ગોતવાનો પ્રયાસ કરો. ઠાકોર કે કોઈ આગલા જન્મનું પુણ્ય છે? વિધાતા પૂછે તો કહી દેવાય કે આટલા માટે મેં આને ગતિ આપી. તો વળી કોઈ બ્રાહ્મણ બોલ્યો, મને તો જુદું કારણ લાગે છે. બોલો મહારાજ. અને આપણા ગેવેશ્વર મહાદેવના પૂજારી હતા. તમને શું કારણ લાગે છે?
કે મને તો એવું કાળ લાગે છે કે ઝેર પીવું ને એ શંકરનું કામ છે. હું તો આ ધરતી પર માખણ ને મિશ્રી ખાવા આવ્યો અને પેલે કોડીએ ઝેરને ગટગટાવી જાઉં તો શંકરનું કામ છે. મને તો એમ લાગે છે કે કનૈયો આંખ વીંચીને શિવજીને પ્રાર્થના કરો એ માટે આંખ વીંચી ગયો કે આવો ને બિરાજો મારા ગળામાં. કઈ બ્રાહ્મણ કે નહીં, એ બરાબર નથી. વેદનો અભ્યાસ કરવો આવડો એક બ્રાહ્મણ બોલ્યો. વેદોમાં એવું લખ્યું છે કે ભગવાન જ્યારે સાકાર બને અને ધરતી પર સાકાર બનીને આવે એટલે એની જમણી આંખમાં સૂર્ય અને ડાબી આંખમાં ચંદ્ર એ બિરાજમાન થઈ જાય. તો સૂર્ય અને ચંદ્ર એ ભગવાનના બે નેત્ર છે, એને બીડી દેવા અને ખોલવા એટલી એને જવાબદારી સોંપેલા દ્વારપાળ છે, દરવાજે ઉપેલા. લાલા કનૈયાના સન્મુખ જ્યારે પૂતના બે છાતી ઉપર કાળકૂટ ઝેર લગાડીને આવી અને સૂર્ય અને ચંદ્ર ભગવાનના સેવકને ગમ્યું નહીં અને એને કમાડ બંધ કરી દીધા ને એટલે કનૈયાને આંખ વિચાઈ ગઈ. કોઈ મહાત્મા કહેશે કે નહીં, આ કારણ બરાબર નથી લાગતું, પણ ભગવાન કૃષ્ણએ આંખ શા માટે બંધ કરી? મારા સામે આવે પાપી જીવડો હોય તો એનો ઉદ્ધાર કરું છું. આવું મેં ગીતામાં અર્જુનને વચન આપ્યું છે. અપી ચે સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. તો આને ગતિ તો આપવી જ પડે. હવે જો મને ઝેર પાવા આવનાર આ નિર્દય જીવ એને હું મારા ગોલોકમાં લઈ જાઉં તો મારા સુખે સુખી ને મારા દુઃખે દુઃખી થવા વાળી ગોવાલણ અને મા યશોદાને એનાથી અધિક કયો લોક હું આપું? આ વિચારવા માટે કૃષ્ણ આંખ વીંચી ગયા. પણ મુખ્ય જો કોઈ કારણ હોય તો ઠાકર શા માટે આંખ વીંચી ગયા? એમને વામન અવતાર યાદ આવી ગયો. પેલી બલીની 16 વર્ષની દીકરી વાંકડિયા વાળવાળા સુંદર વામનને જોઈ બાપુજી લગ્ન કરે ને આવો દીકરો થાય તો ખોળામાં તેડીને એને સ્તનપાન જ કરાવ્યા કરું. પછી વિરાટ બનીને બાપને ભિખારી બનાવ્યો. એમ થયું કે આને મારી નાખું. ત્યારે બોલ્યા હતા કે રત્નાવલી આવી જાય કૃષ્ણ અવતારમાં, તારા બે ભાવ પૂરા કરીશ. એ રત્નાવલી આવી ગઈ ને એટલે ભગવાન આંખ વીંચી ગયા. પૂતનાથી આવી ગઈ છે આજે. એ છે પૂતના ચરિત્રનું રહસ્ય. અને આંખ વીંચી ગયા. પૂતના થયું ભલે આંખ વીંચી ગયા. ફરી રસોડામાં નજર કરી કે હજી તો દૂધમાં ઉફાણો નથી આવ્યો ને યશોદા દૂધ બનાવે છે. એટલે લાલા કનૈયાને તેડી અને પોતાના અંકમાં લીધા. એક કાલકૂટ ઝેર ચોપડેલા વક્ષસ્થળ કનૈયાના મુખારવિંદમાં પધરાવ્યા અને કનૈયો માનું દૂધ પીતો એવી રીતે પીવા લાગ્યો. પછી બોલ્યો કે માસીબા, જેમ મોટા મોટા શ્રીમંત લોકોને રોટલા ને રોટલી એકલા ભાવે ને શાક ને સંભારવારે જોઈએ, એમ માસીબા તમારું એકલું દૂધ મને નહીં અનુકૂળ આવે. અને પૂતનાના પ્રાણ ચૂસવા લાગ્યા. તો પૂતનાની કેવી સ્થિતિ થઈ? બરાબર 11મો શ્લોક છે. સા મુંચા મુંચા લીતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવ મર્મણી નિવૃત્ય નેત્રો ચરણૌ ભુજો મુહો પ્રસ્મિન્ન ગાત્રાક્ષિપતિરુરોધ. સા મુંચ મુંચા લીતિ પ્રભાષિણી અને નિષ્પીડ્યમાના ખીલ જીવ મર્મણી. મર્મસ્થાનોમાં પીડા થવા લાગી એટલે શું બોલી? મને છોડ, મને છોડ, મને છોડ. કેટલી વાર બોલી? મને છોડ, મને છોડ. સા મુંચા મુંચા લીતિ પ્રસન્ન. 2 વાર બોલી મને છોડ, મને છોડ. વળી બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા શ્લોકમાં 2 વાર લખવાની વ્યાસજીની કેમ જરૂર પડી? મને છોડ, મને છોડ. પણ કનૈયાના શ્રીઅંગનો સ્પર્શ થયો એટલે જ્ઞાન થયું. હવે આ લોકની ઝંઝટમાંથી ને જંજાળમાંથી છોડી દે, પરલોકના અને સ્વર્ગના સુખે નથી ભોગવવા કનૈયા, અને તારા લોકમાં લઈ જા. એટલે બોલી સા મુંચા મુંચા લીતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાન અખિલ જીવ મર્મણી. અને રોવા લાગી. રાક્ષસી દેહ પ્રગટ કર્યો અને ગોકુળની બારોબાર એક મોટા બગીચામાં પડી વક્ષસ્થળ ઉપર કૃષ્ણને લઈને કેટલાય વૃક્ષો દબાયાની નીચે અને એકબીજા સાથે અથડાય તો બીજાય કેટલાક પડ્યા.
માં યશોદા બહાર આવી અને થરથર ધ્રુજવા લાગી કે હજુ દૂધમાં અફાણો આવી ને પેલા શું વીટોડિયા જેવું આવ્યું, ક્યાં ગયો મારો દીકરો? ગોવાળો બહાર દોડી ગયા, ગોપીઓ બહાર દોડી ગઈ, યશોદા બારોબાર ગોકુલની બારોબાર દોડી ગયા અને વિરાટ કાય રાક્ષસીના વક્ષસ્થળ ઉપર બાળકૃષ્ણ રમે છે. જીવતી હશે કે મરેલી હશે કોઈની હિંમત ચાલતી નથી. પણ બધા ગવાળોની અંદર એક મોટો ગવાળ હતો જેનું નામ ઉપનંદ કાકા, બધા કાકા કહીને બોલા. બહાદુર હતા અને બુદ્ધિશાળી હતા. અને નંદ હજી કંસને કર આપી વસુદેવને મળીને બજારમાં કનૈયા માટે જબલી ખરીદતા હતા. અને 14 ને દિવસે વહેલી સવાર નક્કી કર્યું કે હવે મથુરામાંથી નીકળી અને ગોકુલમાં જાઉં. ત્યાં તો 14 ને દિવસે શું બન્યું? બગીચામાં પૂતનાના વક્ષસ્થળ ઉપર બાળકૃષ્ણ રમે છે. ઉપનંદ કાકા હિંમત કરીને ગયા અને પછી નિર્ણય આપો, ગોવાળો કોઈ ડરવાની જરૂર નથી, મરેલી છે, મરી ગઈ છે. કનૈયાને તેડ્યો, ગોપીઓને આપ્યો. ગોપીઓએ મેલમાં આવીને યશોદાને ઠપકો આપ્યો. આમાં જણાને કઈ બાળક અપાય ખોળામાં? અને એક સખી મસ્કરી કરવા માંડી, આટલી ઉંમરે બાળક થયું ને એને સાચવતા ક્યાંથી આવડે? અને યશોદા બિચારી રડવા માંડી, કોઈ દિન અજાણાને ઘરમાં આમંત્રણ નહીં આપું અને અજાણાના ખોળામાં બાળક નહીં આપું. પણ આ રાક્ષસી એની નજરમાં લાલાને લાગી હશે તો લઈ લ્યો માં એને ખોળામાં અને ગોવાળનો લઈ ગઈ એને ગૌશાળામાં. ગૌશાળામાં જઈ અને શું કર્યું? ગાયોના ગૌમૂત્ર લઈને લાલાને સ્નાન કરાવ્યું, પછી યમુનાજલથી સ્નાન કરાવ્યું અને એને છાણ અને ગૌમૂત્રથી નવડાવ્યું, પછી યમુનાજીથી નવડાવ્યું. ગંગી ગાયનું પૂંછડું લીધું અને લાલા કનૈયાને એક એક અંગ ઉપર અડાડીને એની રક્ષા કરવા લાગ્યા. હે જન્મા ભગવાન, અમારા લાલાની રક્ષણ કરો. ગાયનું પૂંછડું લઈને પછી સાથળમાં અડાડ્યું. યજ્ઞ નારાયણ, લાલાના સાથળનું રક્ષણ કરો. કેશવ, આપ અમારા લાલાના હૃદયનું રક્ષણ કરો. ઈશ ભગવાન, લાલાના વક્ષસ્થળનું રક્ષણ કરો. વિષ્ણુ ભગવાન, લાલાના ભુજાનું રક્ષણ કરો. વામનજી, આપ લાલાના મુખનું રક્ષણ કરો. ઈશ્વર નામના ભગવાન, આપ અમારા લાલાના મસ્તકનું રક્ષણ કરો. અને પછી માથેથી પગ સુધી ફેરવી અને હે અમારા લાલાના શરીરમાં પ્રવેશેલી રાક્ષસીની નજર લાલામાંથી ઉતરીને ગંગે ગાયના પૂંછડામાં જાય. આમ સખી બોલી. એ છે ગોપીનો ભાવ. જેની નજર આપણા ઉપર પડે ને તો કેન્સર જેવા રોગ પણ મટી જાય. એ લાલાની નજર ઉતારવી પડે, તમે કહેજો. પણ એક ભાવ છે ને, અને કૃષ્ણે બધાનો ભાવ રાખ્યો છે. જે આ ધરતી પરના હજારો જીવડા એને ખાવાનું આપે, કીડીને કણ આપી દે ને હાથીને મોટા મોટા ભારા ખાવાના આપી દે. એને આપણે આગળ થાળ ધરીએ તો તૃપ્તિ થાય, હકીકત છે. પણ વૈષ્ણવના હૃદયમાં ભાવ જાગે કે ખાવો જ જોઈએ મારો ઠાકર, એને જમવું જ જોઈએ. સબરીના હૃદયમાં થયું કે ચાખી ચાખીને આપું, ખાટું બોર ન આવી જાય. રામજીને સ્વીકાર કરવો જ પડ્યો, હકીકત છે. વિદુર અને સલભાનો ભાવ હતો તો દુર્યોધનના મેવાનો ત્યાગ કરીને એને ઘરે શાક ખાવું જ પડ્યું. વૈષ્ણવને રાજી રાખવા માટે ભગવાન આંખ વીચીને સૂવે છે અને આંખ ખોલીને જાગે છે. ભગવાનને થાળ ધરો તો ભગવાન ભોજન કરે છે. પણ જગતને ખાવા આપે એ કાંઈ આપણા થાળથી રાજી થાય? એક જ છે. એમ સખીઓ નજર ઉતારે તો કનૈયાની નજર ઉતરે, આપણા સામે નજર કરે ને તો કેન્સર જેવા રોગ મટી જાય. પણ એનો ભાવ ભગવાને કાયમ માટે રાખ્યો છે. જે લાલા કનૈયાને દીકરો માનીને એની સાથે રમવા માગતા હોય, ખરેખર કનૈયાનો દીકરો બની જાય અને માં ઠપકો આપે તો સહન કરી લે. મીરા જોઈને થાય કે મારો પતિ બની જાય તો એનો પતિએ બની જાય. કંસ જેવો વિચાર કરે કે મારો કાળ બનીને આવે, દેવકીનો આત્માનો મારો કાળ, તો કાળે બને ને માચડેથી વાળ પકડીને નીચે પછાડ. જે જેવી ભાવના કરે એવો જ ભાવ ભગવાન એનો રાખે છે. સખીઓ નજર ઉતારી, ભગવાન સ્વીકાર કરી લીધો અને પછી યશોદાના ખોળામાં આપ્યો. અને યશોદા
એ સ્તનપાન કરાવવા લાગ્યા. લાલો સ્તનપાન કરવા લાગ્યો. માને સંતોષ થયો, મારા લાલાની નજર ઉતરી. અને સુખદેવજી મહારાજ પૂતના ચરિત્ર સાંભળવાના ફળ માટે એક શ્લોક બોલે છે છેલ્લો, ય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમ અદ્ભુતમ ગોવિંદે લભતે રતિમ. શ્રીમદ ભાગવતના 10મો સ્કંદ, એની એક વિશેષતા છે. 9મા સ્કંદ સુધીની કથા એ તમે સાંભળશો ને તો ભગવાનના એક એક ચરિત્ર સાંભળો ને એનું તમને ફળ મળે એવું લખ્યું છે. વરાહ ચરિત્રની અંદર શું લખ્યું? વિમુચ્યતે બ્રહ્મ વધાદપી. બ્રહ્મ હત્યાના પાપથી જેવડો મુક્ત થાય જે વરાહ ચરિત્ર સાંભળે. આવું લખ્યું. એક એક ચરિત્ર છે, સાંભળતા 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 જીવડાને કાંઈ ને કાંઈ ફળ મળે. 10મા સ્કંદના જેટલા ચરિત્ર છે એનું વર્ણન કર્યું વ્યાસજીએ. કોઈ ચરિત્રમાં પાછળ શું ફળ મળે એનું ફળ કથન નથી લખ્યું, કારણ કે 10મો સ્કંદ જ ફળ છે. 9 સ્કંદ સાંભળ્યા અને ભક્તિ કરી એના પુણ્યમાં જ તમને 10મો સ્કંદ મળે છે. અને કૃષ્ણ જ મળ્યા પછી કયું ફળ હોય? રામાયણમાં કથા આવે છે કે પુણ્ય કરીએ અને ભક્તિ કરીએ એના ફળમાં ભગવાન મળે છે. ભરદ્વાજ મુનિ પોતાના આશ્રમમાં તપ કરતા હતા રામજીના દર્શન કરવા માટે. અને રામજીએ દર્શન આપ્યા વનવાસમાં. ભરદ્વાજ મુનિના આશ્રમમાંથી રામ પધારી ગયા. મહારાજની આંખમાં પાણી આવી ગયા કે રામ આપના દર્શન માટે તપ કરતો હતો, આ પુણ્ય કરતો હતો, એના ફળમાં રામના દર્શન થયા. રામ, હવે તમારા દર્શનના ફળમાં મને શું મળશે? અને ભરતના દર્શન થયા ને. વાહ પ્રભુ વાહ! રામ તમારા દર્શનના કોઈ પણ ફળ મળતા હોય જીવડાને તો ભરત જેવા ભક્તના દર્શન થાય. એનું પછી કોઈ ફળ જ નથી હોતું. એમ 10મો સ્કંદ છે એ ફળ છે. અને એ ચરિત્રો તમે સાંભળો તો એનું કાંઈ ફળ વ્યાસજી લખ્યું નથી. કનૈયો તમને આપી દીધું, પછી શું ફળ લખ્યું? ફક્ત એક પૂતના ચરિત્રમાં ફળ લખ્યું છે. બીજા તમે તપાસી જાય. શું ફળ લખ્યું એમાં? ગોવિંદે લભતે રતિંગ. ભગવાનની અંદર તમને પ્રેમ થશે. ભગવાનમાં પ્રેમ થાઓ એના જેવું મોટામાં મોટું કોઈ ભાગ્ય નથી. તમે કહેશો ગોર બાપા પ્રમાણ આપો. ભાગવતમાંથી તમને પ્રમાણ આપો. પોતાના સ્તનપાન કરતા નાના બાળકોની ગોપીઓ છોડ્યા. વત્સ સુતાન વિતમ. નાના બાળકોને છોડ્યા, સાસુ સસરાને છોડ્યા, પતિને છોડ્યા, ઘરના વ્યવહારને છોડી દીધા. અને કોઈ સંન્યાસીને વૈરાગ આવી જાય એમ ભગવાન કૃષ્ણને મળવા માટે પૂર્ણિમાની રાત્રિએ ગયા. ત્યારે ભગવાને સ્વાગતમાં શું શબ્દ કહ્યા? સ્વાગતમ વો મહાભાગા. મહાભાગ્યશાળી જીવ છો. આશ્યતામ બેસો. ફક્ત ગોવાલણોને કેમ કીધું કે મહાભાગ્યશાળી છો? કૃષ્ણને મળવા માટે વૈરાગ આવી ગયો. આગલા જન્મના સંન્યાસીઓ અને વેદનો અભ્યાસ કરવાવાળા બ્રાહ્મણો સ્ત્રી બનીને આવ્યા છે. તો ભગવાન જેવા ભગવાન મળે અને એના માટે હૃદયમાં આતુરતા જાગે, એ મહાન ભાગ્યશાળી જીવડો છે. તો શું ફળ લખવું? સુખદેવજી કે રાજન કનૈયો જ આપી દઉં, પછી એનું ફળ શું હોય? સીધો તું એના દર્શન કર્યા કર. અંતકાલ સુધીના ચરિત્ર સાંભળ્યા કર. તક્ષક આવે ત્યાં સુધી કનૈયામાં તારા બુદ્ધિને રાખી અને સાંભળ્યા કર. અને લખ્યું છે પૂતના ચરિત્રમાં ગોવિંદે લભતે રતિમ. ભગવાનમાં તમને પ્રેમ થાય અને એ પ્રેમ પ્રગટ થાય પછી આગળ મારે કોઈ ફળ કથનની કથા કરવાની જરૂર નથી. આવ્યા જિંદગી. અને પૂતનાના આવડા મોટા દેહ, શરીરના કેટલાક વિભાગો કરી આવું લખ્યું છે ભાગવતમાં. અને કેટલીય ચિત્તાઓ બનાવીને એના પર એના દેહને સંસ્કાર કર્યો. એમાં દિવ્ય અલૌકિક સુગંધ નીકળી છે, કારણ એને લાલાના શ્રીઅંગને સ્પર્શ કર્યો છે. અને બરાબર એવામાં મથુરામાંથી કંસને કર દઈને 14ને દિવસે બપોરનો સમય થવા આવ્યો ને નંદ બાબાએ ગોકુળમાં પ્રવેશ કર્યો.
નંદ બાબાએ વાત સાંભળી ત્યારે નંદ બાબા વસુદેવને હાથ જોડીને વંદન કરવા લાગ્યા. મારા મિત્ર વસુદેવ, ખરેખર તું યોગી છો. જેલમાં તને મળ્યો ત્યારે તું જ કહેતો હતો કે મારો છે તારો છે ને, અને ખરેખર તમે ગોકુલમાં જાઓ, કંઈક ઉત્પાત થયો હશે. ખરેખર ઉત્પાત થયો છે. અને લાલાના દર્શન કર્યા નંદે. એ છે પૂતના ચરિત્ર. અને ત્યાર પછી રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, રાજુવાચ, 7મા અધ્યાયનો 1લો અને 4થો શ્લોક. યેન યેનાવતારેણ ભગવાન હરિરેશ્વર કરો તે કર્ણરમ્યાણી મનોજ્ઞાની જન પ્રભો. કર્ણ રમ્યાની મનોરમાની છે. કાનને મધુર મધુર લાગે અને જીવડો આંખ વિશે તો રમ્ય રમ્ય ચરિત્રના દર્શન થાય. હે સદગુરુ મહારાજ, સુખદેવજી મહારાજ, આગળ ને આગળ ચરિત્ર કહો. હું કનૈયામાં ખોવાઈ જાઉં એટલે તક્ષક ભલે આવીને ડંખ મારે. આગળ કાંઈ જાણતા હોય તો કહો. પૂતના ચરિત્ર સાંભળીને મને કનૈયો વાલો લાગવા માંડ્યો. ગોવિંદે લભતે રતિમ લખ્યું ને. આગળ ચરિત્ર કહો. ત્યારે સુખદેવજી કહે છે, શ્રી શુકવાચ, કદાચિતોથાનિક કૌતુકાપ્લવે જન્મર્ક્ષ યોગે સમવેતયોષિતામ વાદિદ્રગીતદ્વિજમાદ્રવાચકે ચકાર સૂનોરભિષેચનમ સતે. જે દિવસે કનૈયાનું પ્રાગટ્ય થયું, નોમને દિવસે સખીઓ નાચી. 10મ 11સ 12ના દિવસે શંકર આવ્યા તોય નંદ ભવનમાં પ્રવેશ કરી ગઈ કે આ ઘોરી બાબા ક્યાંથી આવ્યા કનૈયાને દર્શન કરવા. 13ના દિવસે નંદ બાબા કર દેવા માટે ગયા કંસને, અને બધી ગોવાળને આવીને કનૈયાને દર્શન કર્યા. 14ના દિવસે પૂતના આવી અને લાલાને તેડીને યશોદાના ખોળામાં મૂકી દર્શન કરવા આવ્યા. એક વાર કૃષ્ણના દર્શન કરી જીવડો કાયમ માટેનો થઈ જાય. ઘણા એવું કહેતા હોય છે કે કાશ્મીરની અંદર જેટલી સુંદરતા ભગવાને મૂકીને એટલી ક્યાંય નથી, આવું કહેતા હોય છે. અને લગ્ન થયા પછી જાજે ભાગે કોઈ ટિકિટ કપાવતો હોય ને તો કાશ્મીરની કપાળ. જગતનું રૂપ આપણને એટલું બધું સુંદર લાગે, એટલું સુંદર લાગે, ન પૂછો વાત. પણ આખા વિશ્વના નર નારીઓને જેને સુંદર બનાવ્યા, મોરલાની ડોક ઉપર જેને જાંબલી રંગ આપ્યો, હંસની ચાંચને ગુલાબ જેવી લાલ બનાવી, બરફથી છવાયેલા હિમાલયને જેને સુંદર બનાવ્યું, આવા કરોડો બ્રહ્માંડ જેને બનાવ્યા અને કોટી બ્રહ્માંડમાં સુંદરતા પાથરી છે. અને એને પોતાના એક રૂવાડામાંથી બધાને સુંદરતા આપી છે. એ કૃષ્ણ કેટલું સુંદર હશે તમે વિચાર કરો. હકીકત છે. એક વાર એ સુંદર શ્યામ અકડિયા વાળવાળા કનૈયાના દર્શન થઈ જાય તો જીવડો જગતને ભૂલી જાય. હકીકત છે. એક વાળાનો એક જ વાર કનૈયાના દર્શન કર્યાનો જગતના રૂપને સૌંદર્યને ભૂલી ગઈ. 24 કલાકમાં એક વાર કનૈયાના દર્શન ના કરે તો એને દિવસમાં ચેન ન પડે. આનું નામ ભક્ત કહેવાય. જેને ભગવાનના દર્શન કર્યા વિના ચેન ન પડે એનું નામ ભક્ત. ભગવાનથી એક ક્ષણ પણ વિભક્ત ન થાય એનું નામ ભક્ત. અને વિષ્ણુ અર્થે અને ભગવાન અર્થે જેનું જીવન હોય એ વૈષ્ણવ અને ભક્ત છે. ભગવાન રાખે એમ રહેવાનો અભ્યાસ પાડે એનું નામ ભક્ત કહેવાય. તત્ સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. શાંડિલ્ય મહારાજે ભક્તિ સૂત્રો લખ્યા, લખ્યું તે મારા કનૈયાના સુખમાં મારું સુખ, મારા કનૈયાના દુઃખમાં મારું દુઃખ. આમ એની યારે હૃદયને જોડી દે એનું નામ ભક્ત. આવી અલૌકિક ભક્તિ ભાગવતમાં પાથરેલી છે. પહેલે દિવસે નોમને દિવસે નંદોત્સવમાં દર્શન કર્યા ને યશોદાના ખોળામાં, તે દિનની એક એક ગોવાળને એક એક ગોવાળ કનૈયાના બની ગયા છે. દિવસમાં એકવાર કનૈયાના દર્શન કરી લેવાનું, પછી ઘરનું કામ કરવું. આ નિયમ થાય છે. અને ગોવાળોને તો એવો નિયમ રાખ્યો કે દિવસમાં એક નહીં, ગોવાળો તો ભલે ગાયો ચરાવવા જાય દિવસમાં ગમે ત્યારે દર્શન કરે. સવારની અંદર ઉઠીને એકવાર કનૈયાના દર્શન કરી લે.
પણ કનૈયાના દર્શન કરવા માટે બહાનું શું કાઢવું? એટલે સાસુજીને કહે યમુનાજીમાંથી જલ ભરી આવી. તમને મેં એકવાર કીધું છે કે સાસુ ને વહુના ઝઘડાની શું વાત કરવી. એકવાર એટલો ઝઘડો વધ્યો ના પૂછો વાત. અને બિચારા ભોળા સ્વભાવના ને જૂનવાણી સ્વભાવના થોડા તેજ મગજના સાસુ બોલ્યા, હવે નવા ઘરના અને આજકાલના સુધરેલા આવ્યા છો, તમને ખબર છે હવે તો મશીન આવી ગયા અનાજ દળવાના અને ઘરઘંટી આવી ગઈ. અમે તો વહેલા ઉઠીને 5-5 પાલી બાજરો દરતા. તો મારી માં તું 10 પાલી દરાય જો તને સંતોષ થતો હોય. થઈ ગઈ છે કામ કરવા માંડો ઘરના. બાપુજીને ઘરે ખૂબ સુખ ભોગવ્યું છે. હવે સસરાની આવ્યા છો પરણીને, અને એમાં કોઈ કડક સ્વભાવની તો કહી દે તમારા કરતા જાજી દિવાળી જોઈ છે, તમને શું ખબર પડે? અને માથાની ફરેલી વહુ હોય તો સાસુજી દિવાળી તમે ભલે જાજી જોયો પણ ફટાકડા અમે ફોડ્યા ને એટલે તમે નહીં ફોડ્યા હોય. કહી દે કે ના કહી દે? આવા ઝઘડા ચાલતા હોય સાસુ વહુના. તો કનૈયાના દર્શન કેમ કરવા? તમે વિચાર કરો. ભગવાનનો બને જે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનની આગળ પહોંચી જાય. જુલમી બાપ હિરણ્યકશ્યપે પ્રહલાદને કેટલા શસ્ત્ર માર્યા, ભગવાન નામ નહીં છોડ એના ભક્તિ. અને રાંકડી મેવાડીની મીરાને ઝેર પાયું, ભગવાનનું નામ નહીં મૂકવું. નરસૈયાએ જુનાગઢમાં પોતાના કુટુંબીજનોના મેળાને ટોણા ખાધા, ભગવાનનું નામ નહીં મૂકવું. એના ભક્ત સવાર પડે ને જલ ભરવાનું બાનું કરી અને સખીઓ નીકળી જાય. આવે નંદ ભવનમાં. હજી તો કનૈયા પોઢેલા હોય. નંદ કેવો રાજા છે, એના મેલમાં આવવા માટે કોઈને મનાઈને નોકડા ચકડા રોકાઈ નહીં, રાજા ને રાણીની મંજૂરીની જરૂર નહીં. એટલે એને ઘરે કૃષ્ણ પ્રગટ થયા છે. અને સીધા લાલા પોઢેલા હોય પલંગ ઉપર, અને એ જ રૂમમાં પ્રવેશ કરી જાય. ત્યાં બિચારી રાંકડી યશોદા રસોડામાંથી રાડ પાડે, તમારે ઘરના કાંઈ કામ છે કે નહીં? કાંઈ સવાર પડ્યું નથી. મારા લાલા આગળ કેટલો નટખટ ને તોફાની છે, જાગી જાય તો ઘરના કામ ન કરવા. પણ યશોદાનું સાંભળે કોણ? ને સીધા પલંગ આગળ. 2 સખીઓ આમ મસ્તક કરવું હોય, 3-4 સખી આમ ચરણ કરું ભેલી હોય, કેટલીક જમણી કેટલીક ડાબી. પણ માએ રેશમી સાલો ઉઢાડેલી હોય. કનૈયાના મુખારવિંદના અને ચરણના દર્શન ન થાય તો ગોપી આકુળ વ્યાકુળ બની જાય. આકુળ વ્યાકુળ બની જાય. એક સખે હિંમત કરી લેવા દે, પેલી યશોદા છે ને રાડો પાડશે. હવે છોને રાડો પાડતી રસોડામાં કનૈયાના દર્શન કર્યા વિના જલ ભરવા જવાય? અને હળવેકથી આમ સાલને ખેંચીને ઉતારે. અને જે ચરણકોર સખી ઉભી હતી ને બધાને બોલાવીને કે જુઓ લાલા કનૈયાના ચરણ કેવા છે, લાલ 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 કમળ જેવા છે. બાળકના હથેળીને તમે ચરણ જોશો ને ખરેખર લાલ કમળ જેવા હોય. કેટલીક સખી આમાં હાથ પર બોલાવે, અરે મુઠ્ઠી ખોલીને તો જો લાલાના કેવા કેવા શ્રી હસ્ત છે કમળ જેવા. એક સખી લાલા કનૈયાના વાંકડિયા વાળમાં હાથ ફેરવા લાગી. કનૈયાના કેવા સુંદર વાંકડિયા વાળ છે. આ ભક્તો લૌકિક શૃંગાર અને સૌંદર્યની કથા નથી કરતા, પણ કૃષ્ણની સ્તુતિ કરે છે સાચા અર્થમાં કહી તો. અને એવામાં કનૈયો મરક મરક હસી ગયો. ઘણી વાર બાળકને ઊંઘમાં ઊંઘમાં હસવાની ટેવ હોય, અને મરક મરક હસી ગયો. અને સખીઓ નાચવા લાગી. લે કનૈયો તો ઊંઘમાં ઊંઘમાં હસે છે, એવામાં રસોડામાંથી યશોદા આવી, તમારે ઘરના કામ છે કે નહીં? મારો લાલો જાગી જશે. કોણે સાલને ખેંચી ઓઢાડી દઉં, એને પોઢાડી દો. એમાં કનૈયો હળવેકથી પડખું ફર્યો. અંગ પરિવર્તન, પડખું ફર્યો અને સખીઓ નાચવા લાગી. તો યશોદાએ પૂછ્યું કેમ નાચો છો? કે યશોદા તારા લાલાને પડખું ફરતા આવડી ગયું. 2.5 મહિના પૂરા થયા, 3 મહિના પૂરા થશે, પડખું ફરતા આવડી ગયું. અને યશોદા હસવા માંડી. બિચારી ભોળી ગોળ. એક યાદ રાખજો, ખૂબ ભણેલાને ભગવાન મળે ને તો તમારો મારો નંબર ન લાગે. બહુ રૂપિયાવાળાને ભગવાન મળતો નથી, ભણેલાને વિદ્વાનને મળતો નથી. એને તો જે હૃદયનો શુદ્ધ ને પવિત્ર ભાવ, પ્રેમ કરે ત્યાં નાચી. ભક્તિ પ્રિયો માધવ એવું કહે છે વિદ્વાનો.
એને ભક્તિ, ભાવ અને પ્રેમ એ વાલા છે. તો યશોદા કે મારા લાલાને પડખું ફરતા આવડી ગયું? હા, 3 મહિનાનો થશે. અને કેટલીકે યશોદાની મસ્કરી કરી કે જો અમારે આવો બાળક છે ને જન્મ્યો હોય, ખોળામાં રમતો હોય, એને પોઢાડેલો હોય, 3 મહિનાનો થાય, પડખું ફરતા આવડી જાય ને તમે 2-5 બ્રાહ્મણને બોલાવીને જમાડી દે. તમે તો છો ગામના રાજા, તો શું કરીએ? અને બાળક જો પડખું ફરતા શીખે તો મને લાગે તમારે તો ગામ જમાડવું જોઈએ. આમ સખીઓ બોલ્યો, તમારે તો ગામ જમાડી દેવું જોઈએ. અને ભોળી યશોદાને મનમાં ભરાઈ ગઈ. ગોવાલાનો જલ ભરવા ગઈ, જલ ભરીને ઘરે ગઈ. નંદ ઘરે પધાર્યા, મેલમાં જમવા બેઠા અને યશોદાએ વાત કરી, તમને કઈ ખબર? કહો નંદરાણી, હવે આપણો લાલો 3 મહિનાનો થશે. કે હા દેવી. હવે આપણો લાલો ક્યારેક ઊંઘમાં હસી જાય કે હા બાળક તો આમ હશે અને રડે ખરું. અરે નંદ, પણ તમને કઈ ખબર છે? એને પડખું ફરતા આવડી ગયું. નંદ હસવા માંડ્યા કે નંદરાણી કેટલા ભોળા છે. આ દેવી, ક્રમે ક્રમે બાળકના શારીરિક માનસિક વિકાસ થાય. બાળક જ્યારે પડખું ફરતા શીખે તો કંઈ જમણવારનું આયોજન કરવું જોઈએ કે નહીં? અને નંદને ખબર પડી કે કોઈ ગોવાલણો આ ભોળી યશોદાને ભોળવી છે. અને આમે ઈચ્છા હતી કે આ ગોકુળના ગોવાળો અને ગોવાલણોએ 24 એકાદશીના વ્રત કરીને પુણ્ય આપ્યું એટલે તો લાલાનો જન્મ થયો છે. યશોદા બોલી કે આપણે ગામ જમાડી દઈએ તો? નંદ કે સાચી વાત છે, જમાડી દઈએ. કે દિન જમાડશું? કે એ તો ગોર બાપાને પૂછવું પડે. કોઈ પણ નવીન અને અલૌકિક કર્મ નંદ એના ગોર બાપા સાંડિલ્ય મહારાજને પૂછ્યા વિના ના કરે. એટલે દોડતે દોડતે આશ્રમે નંદ ગયો. ભૂદેવને વંદન કર્યા, આશીર્વાદ આપ્યા બ્રાહ્મણે. બોલો નંદ, કે મારો લાલો હવે પડખું ફરતા શીખી ગયો મહારાજ, અને ઈચ્છા છે કે ગામને જમાડી દઉં. કે દિન જમાડું? મને મુહૂર્ત જોઈ આપશો? કે રાજન, તમારો લાલો હમણાં 3 મહિનાનો થશે. રોહિણી નક્ષત્રમાં એનો જન્મ છે. અને 27 ને 4 ગણો એટલે કેટલા થાય? 108. તમારો લાલો પાછું રોહિણી નક્ષત્ર આવે ત્યારે 108 દિવસનો થશે. કારણ કે તેનું તે નક્ષત્ર 27મે દિવસે પાછું આવે. થઈ ગયું છે. અને બરાબર રોહિણી નક્ષત્ર હોય, લાલાના જન્મનું નક્ષત્ર હોય, દેવતાની પૂજા કરો, નક્ષત્ર દેવતાના પૂજા કરો અને ગામ જમાડો તો સારું લાગે. અને નંદે આયોજન કર્યું. બરાબર રોહિણી નક્ષત્રના દિવસ નજીક આવ્યા. ગોવાળો ને ગોવાળોને આમંત્રણ આપવા જાય છે. એક તમને પૂછું, રાજાને ઘેરે પ્રસંગ હોય ત્યારે નોકર ચાકર આમંત્રણ આપવા જાય કે રાજા રાણી પોતે જાય? ઘણા નોકરો હોય ને, રાજાને ત્યાં રાજકુમારના લગ્ન હોય તો મોટા મોટા માણસો, એના પ્રધાનો, અને એ આમંત્રણ આપવા જાય. પણ નંદને નંદરાણી એવા ભોળા, નંદરાણી જઈ જઈને ગોપીઓને મનાવે કે આવતીકાલે મારે ઘરે બધા ભોજન લેવાનું છે. અને ગોવાળોને જઈ જઈને નંદ મનાવે છે, આવતીકાલે મારે ઘરે બધાને જમવાનું છે. સાંડિલ્ય મહારાજને આમંત્રણ આપ્યું છે. અને મંગલમય દિવસ ઉગ્યો. પોતાને ઘરે કેમ પ્રસંગ હોય એમ માની માનીને ગોવાળનો સવારથી જ નંદરાણીને ઘરે આવી ગઈ. વાડી ચોડીને ફર્યું, સાફ કર્યું. કોઈને કેવું નથી પડતું કે કામ કરો એમ. એ કેવો રાજા ને કેવી એની પ્રજા હશે. અને ગોવાળોએ આવી અને ફળિયામાં જગ્યા કરી. નંદ બાબાના ફળિયામાં જે ગાડું અને ખેતરમાં ચડવાના સાથી અને કંઈ ને કંઈ ગાયોને બાંધેલા હતા, લઈ લઈને બીજા ગોવાળાના ફળિયામાં મૂક્યા. ફળી સાફ કરી. ગોવાળાનો અંદર પ્રવેશ કર્યો. પણ એક મોટો લોભ, યશોદાને ઘરે ગમે એ બાનું કરીને આવું ને કનૈયાના દર્શન કરવા. કે હા નંદ, તને તો ખબર છે કોઈ દિન હું જમતો નથી. અને સાંડિલ્ય મહારાજે કોઈ દી જિંદગીમાં અનાજ મોઢામાં નાખ્યું નથી. 4 વાગે ઉઠે અને પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરે. સૂર્યોગ્યા પહેલા સ્નાન કરી
અને સંધ્યા કરે. સંધ્યા પછી થાય એટલે સૂર્ય, ગણપતિ, જગદંબા, વિષ્ણુ અને શિવ પંચદેવ ઉપર અભિષેક અને 16 પૂજન કરે. એટલું થઈ રહે એટલે વૈશ્વદેવ કરે, ધ્યાન સંધ્યા કરે અને ગોરાણી એની સાથે બેઠા બેઠા ભગવાનનું નામ લે. બપોર પછી જે સમય મળે એમાં ભગવાનના નામ લે. અને નક્કી કરેલો તું સાંડિલ્ય મહારાજે કે જીવડો 24 કલાકમાં 21,600 શ્વાસ લે છે. આપણું વિજ્ઞાન પણ એમ માને છે અને આયુર્વેદ એ માને છે 21,600.